આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 4 જ્ઞાનકર્મ સંન્યાસ યોગનો 10મો શ્લોક જોઈશું. ગઈકાલે ભગવાને પોતાના જન્મ અને કર્મોની દિવ્યતાનું તત્વ સમજાવ્યું હતું. આજે ભગવાન એ બતાવે છે કે ઇતિહાસમાં અગાઉ પણ ઘણા લોકોએ કઈ આંતરિક સાધના દ્વારા ભગવાનના આ દિવ્ય સ્વરૂપને પ્રાપ્ત કર્યું હતું. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે શ્લોક 9માં આપણે ભગવાનનું એક બહુ મોટું આશ્વાસન જોયું કે જે મનુષ્ય પરમાત્માના દિવ્ય જન્મ અને કર્મોને તત્વથી જાણી લે છે તે દેહત્યાગ પછી પુનર્જન્મ નથી પામતો પણ ભગવાનના પરમધામને પામે છે. આજે આપણે જોઈશું અધ્યાય 4 શ્લોક 10, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ ઇતિહાસની સાક્ષી આપતા કહે છે કે અગાઉ પણ અસંખ્ય લોકોએ પોતાના મનમાંથી 3 મોટા વિકારોને હટાવીને જ્ઞાનરૂપી તપથી પવિત્ર થઈને મારા આ શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. વિતરાગ ભયક્રોધા મન્મયા મામુપાશ્રિતાઃ બહવો જ્ઞાનતપસા પૂતા મદભાવ માગતા 10. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, જેમના રાગ, આસક્તિ, ભય, ડર અને ક્રોધ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે. વિતરાગ ભય ક્રોધાઃ, જેઓ મારામાં જ અનન્ય ભાવે સ્થિત છે. મન્મયાઃ, અને મારા જ આશ્રયે રહેલા છે. મામ ઉપાશ્રિતાઃ, તેવા અસંખ્ય પુરુષો, બહવઃ, જ્ઞાનરૂપી તપથી પવિત્ર થઈને, જ્ઞાન તપસા પૂતાઃ, મારા સ્વરૂપને એટલે કે પરમપદને પામ્યા છે. મદભાવમ આગતાઃ. 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. આ શ્લોક મુજબ મનુષ્યોએ કયા 3 માનસિક વિકારોમાંથી મુક્ત થવાનું છે? જવાબ: રાગ, ભય અને ક્રોધ. રાગ એટલે અતિશય મોહ, ભય એટલે અસલામતી, ડર અને ક્રોધ એટલે ગુસ્સો. 2. વિત શબ્દનો અર્થ અહીં શું થાય? જવાબ: જેનાથી મુક્ત થઈ ગયા હોય, જે સંપૂર્ણપણે વીતી ગયું અથવા છૂટી ગયું હોય તે. 3. મન્મયાઃ એટલે કેવા સાધકો? જવાબ: જેમના મન અને બુદ્ધિ માત્ર પરમાત્માના ચિંતન અને ભગવદ્ ભાવમાં જ ઓતપ્રોત થઈ ગયા હોય તેવા લોકો. 4. ભગવાને પવિત્ર થવા માટે કયા સાધન કે તપનો ઉલ્લેખ કર્યો છે? જવાબ: જ્ઞાનતપસા, જ્ઞાનરૂપી તપ એટલે કે વિવેક બુદ્ધિ દ્વારા સત્ય અસત્યનો ભેદ સમજીને આંતરિક પરિવર્તન કરવું તે. 5. પૂતાઃ શબ્દનો અર્થ શો થાય? જવાબ: સંપૂર્ણપણે શુદ્ધ થયેલા, નિર્મળ થયેલા કે પવિત્ર બનેલા. 6. જ્ઞાનરૂપી તપથી પવિત્ર થયેલા લોકો ક્યાં પહોંચે છે? જવાબ: મદભાવમ આગતાઃ, તેઓ ભગવાનના જ દિવ્ય સ્વભાવ અને પરમપદને પ્રાપ્ત કરે છે. 7. શ્લોકમાં વપરાયેલો બહવઃ શબ્દ શું સાબિત કરે છે? જવાબ: તે સાબિત કરે છે કે આ માર્ગ કોઈ એકાદ વ્યક્તિ માટે નથી. ભૂતકાળમાં ઘણા બધા લોકો આ જ પદ્ધતિથી મુક્ત થયા છે. 8. મામુપાશ્રિતાઃનો અર્થ શો થાય? જવાબ: માત્ર અને માત્ર ભગવાનના જ શરણમાં આવેલા અથવા ભગવાનની વ્યવસ્થા પર પૂર્ણ ભરોસો રાખનારા. 9. રાગ, ભય અને ક્રોધ વચ્ચે શું સંબંધ છે? જવાબ: કોઈ વસ્તુ પ્રત્યે અતિશય મોહ, રાગ થાય ત્યારે તે વસ્તુ ગુમાવવાનો ડર, ભય જન્મે છે અને તેના માર્ગમાં કોઈ અડચણ આવે ત્યારે ગુસ્સો, ક્રોધ ઉત્પન્ન થાય છે. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: ચોથા અધ્યાયનો 10મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. માનસિક કચરા અને નકારાત્મક આવેગોથી મુક્તિ. ક્લીનિંગ ધ સિસ્ટમ ફ્રોમ અટેચમેન્ટ, ફિયર એન્ડ એંગર. મનુષ્ય જીવનનો એક મોટો ઉદ્દેશ મનને આ 3 વાયરસ, રાગ, ભય અને ક્રોધથી મુક્ત કરવાનો છે. કાર્યક્ષેત્રમાં જ્યારે આપણે પરિણામો કે પદ પ્રત્યે અતિશય મોહ, રાગ રાખીએ છીએ ત્યારે નિષ્ફળતાનો ડર, ભય સતાવે છે અને ધાર્યું ન થતાં આપણે લોકો પર ગુસ્સે, ક્રોધ થઈ જઈએ છીએ. એક સ્થિર પ્રોફેશનલ કે ટેકનિશિયન તરીકે આપણો ઉદ્દેશ આ 3 આવેગોની સર્કિટને તોડીને માનસિક સંતુલન, ઇમોશનલ બેલેન્સ મેળવવાનો છે. 2. જ્ઞાનને તપમાં બદલવું. ટ્રાન્સફોર્મિંગ નોલેજ ઇન્ટુ તપાસ્યા ઓર પ્રેક્ટિસ. ભગવાન જ્ઞાન તપની વાત કરે છે. માત્ર પુસ્તકો કે ગીતાજીના શ્લોકો વાંચી લેવા તે જ્ઞાન છે, પણ તે જ્ઞાનનો ઉપયોગ કરીને પોતાના ગુસ્સાને કાબૂમાં કરવો, લાલચથી બચવું અને મુશ્કેલ સમયમાં પણ પ્રામાણિક રહેવું તે જ્ઞાનનું તપ, પ્રેક્ટિકલ રિપ્રેઝન્ટેશન ઓફ નોલેજ છે. જીવનનો ઉદ્દેશ જ્ઞાનને માત્ર મગજમાં સંગ્રહવાનો નથી, પણ તેને રોજિંદા નિર્ણયો અને આચરણમાં કસોટીની જેમ વાપરીને આપણી જાતને પવિત્ર, પૂતાઃ બનાવવાનો છે. 3. શરણાગતિ અને આંતરિક શાંતિ. ધી આર્ટ ઓફ ટોટલ સરેન્ડર એન્ડ ફોકસ. મામુપાશ્રિતા,
જ્યારે આપણે બધી ચિંતાઓ ભગવાન પર અથવા કુદરતની ન્યાયી પ્રણાલી પર છોડીને માત્ર આપણા કર્તવ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ ત્યારે આપણી અંદરથી અસલામતીનો ભય ગાયબ થઈ જાય છે. જીવનનો સર્વોચ્ચ ઉદ્દેશ ઈશ્વરની વ્યવસ્થા પર અડગ શ્રદ્ધા રાખીને આપણી ફરજો 100% ઈમાનદારીથી બજાવવાનો છે. જ્યારે મન ભગવાનના આવા સકારાત્મક ભાવોથી ભરાઈ જાય છે ત્યારે જીવન અદ્ભુત રીતે તેજસ્વી બને છે. આ જ સાચી ડિજિટલ કી છે. નિષ્કર્ષ ટૂંકમાં 1. આસક્તિ, ડર અને ગુસ્સાથી મુક્ત થઈને જેઓ ભગવાનના શરણે જાય છે તેમનું કલ્યાણ નિશ્ચિત છે. 2. ગીતાના જ્ઞાનને આચરણમાં ઉતારીને કરેલું આંતરિક તપ જ માણસની બુદ્ધિ અને આત્માને પવિત્ર કરે છે. 3. ઇતિહાસ સાક્ષી છે કે આ જ્ઞાનમાર્ગ પર ચાલીને અગાઉ પણ અસંખ્ય લોકો પરમપદને પામ્યા છે. આવતીકાલના શ્લોકની પૂર્વભૂમિકા. આવતીકાલે આપણે ભગવદ્ ગીતાનો એ અતિ પ્રખ્યાત, ઉદાર અને સનાતન ધર્મની સહિષ્ણુતા દર્શાવતો શ્લોક અધ્યાય 4, શ્લોક 11 જોઈશું. યે યથામાં પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ. જેમાં ભગવાન ઘોષણા કરશે કે જે મનુષ્ય મને જે ભાવથી ભજે છે કે યાદ કરે છે હું પણ તેને તે જ ભાવથી ફળ આપું છું, કારણ કે આ સંસારના બધા મનુષ્યો આખરે ગમે તે રસ્તેથી ચાલતા હોય છતાં મારા જ માર્ગને અનુસરે છે. ઈશ્વરીય ન્યાયના આ અદ્ભુત સમીકરણને સમજવા માટે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.